દાદા ભાઈ મોબાઈલ પાછળ રાખજો તમારો ભાઈ મોબાઈલ પાછળ Bye. ચાલુ રાખજો વાઈડ જ ના કે બેઠો अभी इन्हें केसरी पीछे श्रृंगार बजा एक आए धोती अच्छा ना आप निकल दो आप तो साइड में आप बस पकड़ रखो पकड़ कर ऊपर ना ऊपर से लो ड्रोन से लो पकड़ रखो यार भैया घुसी भी ऊपर
मैं कह रहा हूँ દરેક માણસને ચિંતા હોય બેન એટલે હા તો સાચી વાત છે તમારી હા કરી દઈએ એક જ આ શોટ આમ કે નામ બનાવી લે ઉપર હાથ મારી દીધો હા હા નજીક બંધ કર દો થઈ ગયા माला बेटा वो माला ले आओ समूह में माला દિવેશભાઈ આંટી बच्चे नहीं आते चरणारविंद श्री विठ्ठल के चरणारविंद
जय। નિલેશભાઈનો પરિવાર માળાજી માટે અહીંયા મંચ પર પધારે. વૈષ્ણવ કથાની શરૂઆત કરીએ એ પહેલાં એક બે સૂચન કરી લઉં. અષ્ટસખા રસવાની ગાથા એની ડીવીડી અત્યારે ઉપલબ્ધ છે, તથા ગિરિરાજજી રસામૃત, વેણુગીત તથા શ્રી ગોપી ગીતની ડીવીડી પણ ઉપલબ્ધ છે. એ માટે વૈષ્ણવોએ અહીંયા કથા મંડપમાં જે કાર્યાલય છે ત્યાં સંપર્ક કરવો. કાર માટે રક્ષા કવચ માટે પણ ત્યાં સંપર્ક કરવો. આપ શ્રીની આગામી કથા તારીખ 2/5/2016 તારીખ 8/5/16 રાજકોટ મુકામે છે, તથા સપ્ટેમ્બર મહિનામાં 17 થી 23 તારીખ શ્રી ગોવર્ધનમાં આપ શ્રીની કથા છે, તથા 24 થી 30 જતીપુરામાં આપ શ્રીની કથા છે. દર પૂનમે ગિરિરાજ ગિરિકંદરામાં શ્રી ગિરિરાજજીને દૂધથી સ્નાન કરાવવાનો ક્રમ ચાલુ છે. જે વૈષ્ણવોની ઈચ્છા હોય એમને ત્યાં મંદિરમાં કાર્યાલયમાં સંપર્ક કરવો. ગઈકાલે કેટલાક વૈષ્ણવો મને અહીંયા પૂછતા હતા અષ્ટસખા રસવાની ગાથાની કથા માટે ડીવીડી માટે, તો આજે અહીંયા કાર્યાલય પરથી એ ડીવીડી આપણને પ્રાપ્ત થશે. જે વૈષ્ણવોની ઈચ્છા હોય એમને કાર્યાલયમાં સંપર્ક કરવો. વાલા વૈષ્ણવો, ગઈકાલે આપણે 10મા સ્કંદના પ્રથમ 4 અધ્યાય જન્મ પ્રકરણના 4 અધ્યાય સુધીની કથાનું રસપાન કર્યું. હવે આજે આપણે આગળની કથાનું શ્રવણ કરીએ એ પહેલાં મને કંઈક એક ભાવ જે ઉત્પન્ન થયો છે તે હું રજૂ કરું. વૈષ્ણવો આપને ખૂબ જ ભાગ્યશાળી છે. આ વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદય શ્રી જે કથાનું રસપાન આપણને કરાવી રહ્યા છે, મને તો એવું જ લાગે છે શ્રી મહાપ્રભુજી સ્વયં આ કથાનું રસપાન આપણને કરાવી રહ્યા છે. આટલું સુંદર અને સવિસ્તાર આજ સુધી કદી પણ શ્રવણ નથી કર્યું એવી કથાનું રસપાન કરવાનો આપણને જે આ લાભ મળ્યો છે. વલ્લભાધીશ કી જય. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહિતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् ત્વમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાખયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્દિશાયનમ લક્ષ્મીસહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભેશ્ચ 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 ત્રિભિस्तथा ષડભિર્વિરાજતે ઓસૌ પંચધા હૃદયે મમ. બરહાપીડં નટવરવપુઃ કર્ણયોઃ કર્ણિકારં बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्राणवेणोरदरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं
नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावले गोपस्त्रीपरवेष्टितो विजयते गोपालचूडामणि प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। श्रीकृष्णाय नमः। श्रीगोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः। श्रीगुसाईजी परमदयालवे नमः। श्रीघनश्यामाय नमः। श्यामसुंदर श्री यमुने महारानी की जय। श्री गिरिराज धरण की जय। जायमाने जने जायमाने जनार्दने। आ श्लोकोना अंदर कया प्रकारे प्रभु आप प्रकट थया एनो भेद बताव्यो छे। जायमाने जने द्वारा एवो उल्लेख करे छे श्रीमद वल्लभाचार्य जी के अनिरुद्ध व्यूह प्रकट थयुं। जायमाने जनार्दने द्वारा अज्ञाननी निवृत्ति अने मुक्तिदाता एवा संकर्षण व्यूह प्रकट थयुं। दैवक्याम देवरूपण्याम आ श्लोक द्वारा एम कहेवाय छे के प्रद्युम्न व्यूह प्रकट थयुं। अने आगळ विष्णु सर्वगुहाशय आ पंक्ति द्वारा भगवान पुरुषोत्तम प्रकट थया। वेदातीत अने वेद प्रतीत आ बे प्रकारना पुरुषोत्तम, लोक वेद प्रतीत पुरुषोत्तम अने वासुदेव व्यू एटले पुष्टि पुरुषोत्तम अने वासुदेव व्यू ए बंने प्रकट थया छे गोकुलनी अंदर। अने लोक वेदातीत जे पुरुषोत्तम जे छे, लोक वेद प्रथित जे पुरुषोत्तम जे छे ए प्रकट थया छे मथुरानी अंदर। लोक वेदातीत प्रकट थया छे गोकुलनी अंदर। चतुर्भुज धरीने मथुरामां प्रकट थया। जे गोकुलने स्वरूप जे छे ए गोकुलवाळो स्वरूप पछी ज्यारे मथुरामां आव्यो त्यारे ए द्विभुज थया अने त्यांथी गोकुलનું જ સ્વરૂપ ફરી ગોકુલમાં પધરાવીને લઈ ગયા છે। ખ્યાલ આવે છે? મથુરામાં પધારેલ જે ચતુર્ભુજ સ્વરૂપ છે દ્વિભુજ સ્વરૂપની અંદર લીન થઈ ગયું છે। આ બહુ જાણવા જેવી વાત છે બધી। અને એમ માનવામાં આવે છે કે જ્યારે માયા જ્યારે જન્મી પ્રભુ પછી स्वाभाविक है ने पहला प्रभु पधारे। प्रभु जारे मथुरा पधार्या पुष्टि पुरुषोत्तम जे गोकुल में प्रगट्या छे ए द्विभुज दर्शन जारे मथुरा में आप्या त्यारे अहींया माया प्रकट थई गोकुल में। एटले मायानु आवरण पहला गोकुल में आव्युं पछी मथुरा में। पहला गोकुलना बधा जीव जे छे, गोकुलना बधा जे भक्तो जे छे ए बधा निद्रावस्था में गया अने पछी मथुराना बधा जे भक्तो जे छे का तो जे सिपाहीओ जे छे कंसना ए पछी ए निद्रावस्था में गया छे। कारण के माया पहला गोकुल में आवी छे। माया पहला खसी क्यांथी तो कह्युं पहला गोकुल मांथी खसी अने पछी मथुरा मांथी खसी, पण पहला गोकुल में आवी पछी मथुरा में आवी। आ प्रमाणे वर्णन छे। गोकुलना अंदर बधा निद्रावश थया जेम ज जन्म थयुं मायानुं एम वर्णन मळे छे के यशोदाजीने एटલું ભાન છે કે કોઈ સંતાન જન્મી છે પણ એ સ્ત્રી છે કે પુરુષ એ ભાન નથી, એ ખબર નથી। અહીંયા એ બાલકૃષ્ણ પ્રભુને ઘણા બધાના જુદા જુદા મત છે। कोई कहे छे कि सीधा हाथ में उचकीने लई गया अने कोई कहे छे विद्वानो एवं कहे छे कि सूपड़ा में बिराजमान करीने लई गया। जे आपणे घऊं आदि बधुं साफ करवा माटे जे सूपड़ो वापरीए
એના અંદર બિરાજમાન કરીને લઈ ગયા છે. સુપડામાં કેમ પધરાવ્યા એના પાછળ બી કારણો કયા કે જેમ અનાજના અંદરથી કચરો વીણવા માટે આપણે સુપડામાં અનાજને ઉછાળીએ, એમ બાલકૃષ્ણ પ્રભુને પણ સુપડામાં પધરાવી અને કંસની જેટલી નજર રૂપી કચરો જે લાગ્યો છે બધું સાફ કરવા માંગે છે એમના અંદરથી. એવા અનેક કારણો બધા જુદા જુદા મત પ્રમાણે કરી રહ્યા છે. અહીંયા ઇન્દુ પુષ્કલ સાક્ષાત પરબ્રહ્મ ભગવાન પ્રગટ્યા. એમને લઈને જ્યારે વસુદેવજી આપ યમુનાજીના તટ પાસે આવ્યા ચાલતા ચાલતા, કારણ કે બધા કારાગારમાં એમના બંધનો ખુલી ગયા છે, બધા તાળાઓ ખુલી ગયા છે, બધા સૈનિકો સૂઈ ગયા છે અને એમને જવાનો આખો માર્ગ મળ્યો છે. અહીં પણ બે મત છે કે યમુનાજીના તટ પાસે જ્યારે યમુનાજીમાં ચાલવા લાગ્યા, વરસાદ પડી રહ્યો હતો. એના અંદર વર્ણન એટલું સુંદર છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લેવાના હતા ત્યારે તડિત ઇવ મેઘ ચક્રે, મેઘ ઘેરાઈ ગયો છે અને એની વચ્ચે વીજળી કડકે છે. એટલે એવા દર્શન થાય છે કે વચ્ચે જે વીજળી છે એ ભગવાન છે ને ચારે બાજુ ઘેરાયેલો મેઘ જે છે એ ગોપીઓ છે. એવું સુંદર વર્ણન ભગવાનનું શ્રી મહાપ્રભુજી આપ કરે છે. મંદ મંદ વર્ષા જે વરસવાની શરૂ થઈ છે એ હવે વરસાદ ધીરે ધીરે તેજ થઈ રહ્યો છે. એટલે પ્રભુના આગમન પછી વરસાદ થોડો વધ્યો. કૃપા વૃષ્ટિ છે, વર્ષે જ ને. શેષનાગ સ્વયં છત્રાકાર થઈને અને પાછળથી એ વરસાદથી રક્ષા કરે છે અને વસુદેવજીની પાછળ પાછળ ચાલ્યા આવે છે. પ્રશ્ન કરતા પૂછે છે કે આટલા સહસ્ત્ર ફનવાલા સર્પને જોઈને શું વસુદેવજીને ભય ન લાગ્યો? પણ જેના ખોડામાં સ્વયં ત્રણેય લોકનો નાથ હોય એને ભય કયા પ્રકારનો હોય? પણ જુઓ, આની પહેલા જ્યારે ભગવાન પ્રકટ થયા છે ચતુર્ભુજ રૂપે, ત્યારે વસુદેવ દેવકી સ્તુતિ કરે છે અને સ્તુતિની અંદર વસુદેવ દેવકી પોતાનો ભય પ્રકટ કરે છે કે આ કંસ તમને કંઈ હાનિ ન પહોંચાડે, આ કંસ તમને કંઈ ખોટું ના કરે તમારા માટે. તો ભય કેમ છે એવું પ્રશ્ન પણ છે ત્યાં કે સાક્ષાત પરબ્રહ્મ ચતુર્ભુજ ધારણ કરીને સન્મુખમાં ઊભા છે તો ભય આવે ક્યાંથી? તો કહ્યું કે જ્ઞાન કરતા ભક્તિ મોટી છે, જ્ઞાન કરતા સ્નેહ મોટો છે અને ભય સ્નેહના કારણે આવે છે. સ્નેહ છે એટલે કે મારો બાળકને કંઈ હાનિ ન પહોંચાડે કંસ, એટલે ભય છે. જ્ઞાન કરતા પણ, મહાત્મ્ય જ્ઞાન કરતા પણ સ્નેહ વધારે મોટો છે. માટે એ સમયે ત્યાં ભય લાગ્યો છે. અહીંયા આપ લઈને જ્યારે ચાલ્યા છે, પ્રશ્ન કરતા એવું પણ પૂછે છે કે ભાઈ દેવકીના ગર્ભમાંથી પ્રગટ્યા તો શું ભગવાનને આ જગતના નિયમો લાગુ ન પડે? આના કર્મો, આના ધર્મો લાગુ ન પડે? શ્રીમદ વલ્લભાચાર્યજી તો અહીં સુધી આજ્ઞા કરે છે કે દેવકીના ગર્ભથી પધાર્યા જ નથી, એ તો દેવકીજીના જઠરમાં બિરાજી રહ્યા હતા. બધી જ્ઞાનવર્ધક વાતો છે બધી. બીજો અર્થ એવો પણ છે કે ભગવાન આ જગતના રચયિતા છે, એને આ જગતના ધર્મ લાગુ પડતા નથી, એ તો સર્વતંત્ર સ્વતંત્ર છે. અહીંયા વસુદેવજી જ્યારે પધાર્યા છે, અહીંયા ફરી બે મત ઊભા થાય છે કે એક કે યમુનાજીનો પ્રવાહ ધીરે ધીરે વધતો ગયો, ઊંચો આવતો ગયો અને જ્યારે ભગવાનના ચરણ સ્પર્શ કર્યા ત્યારે ફરી નીચે ઉતર્યો. બીજો મત આવો બી છે કે યમુનાજીએ તો વાસ્તવમાં બે ભાગમાં વંટાઈ ગયા અને વચ્ચે જવાનો માર્ગ આપ્યો હતો. આવો પણ મત છે. અહીંયા પ્રભુ ને આપ મથુરાથી લઈને અને જેમન નંદાલયમાં પ્રવેશ કર્યા, એટલું સુંદર શબ્દ ત્યાં શ્લોકની અંદર સુખદેવજી આપ જણાવી રહ્યા છે
શિશુને યશોદા પાસે પોઢાયો. શિશુ શબ્દ વાપર્યો, પુત્ર શબ્દ ના વાપર્યો. કહેવા માગે છે કે વસુદેવજીને એટલો બધો જ્ઞાન વધી ગયો હતો, એટલે જ્ઞાન વૃદ્ધિ એટલી બધી હતી કે સ્નેહ એમનો ખતમ થઈ ગયો હતો. અને સ્નેહ ખતમ થઈ જવાના કારણે એને ભગવાનમાં પુત્ર નહોતા દેખાતા, અને ભગવાનમાં ખાલી ભગવાન જ દેખાતા હતા. યુવામ મામ બ્રહ્મ ભાવે ને પુત્ર ભાવે ને ચાસ્કૃત પુત્ર ભાવ ના આવ્યો એને માટે ત્યાં પુત્રને ત્યાં સુવડાવ્યો એમ ન કહ્યું, શિશુને ત્યાં સુવડાવ્યો એમ કહ્યું. બીજું એક કારણ એ પણ જણાયું કે આ તો નંદસ્તાત્મને ઉત્પન્ને, આ તો નંદ બાબાના પુત્રને અહીંયા પધરાવ્યા છે, એટલે પોતાના પુત્ર નથી આ, એમ કરીને અહીંયા શિશુને સુવડાવ્યો એમ કહ્યું છે. બંને કારણો છે.